હર હર મહાદેવ ભક્તો, તો હું આવી ગયો છું 5000 વર્ષ પહેલાંના જૂના શિવલિંગ પાસે અને ત્યાં મેં દર્શન કર્યા અને શિવલિંગ જોયું અને હું જોતો જ રહી ગયો કે શિવલિંગ આવું કેમ. પણ આજ એનો તમને ઇતિહાસ જણાવવાનો છું. તો હું આવી ગયો છું એ મંદિરે અને ત્યાંના પૂંજારી પાસેથી આપણે બધો ઇતિહાસ જાણવાનો છે. તો ચાલો તમને જણાવું. હર હર મહાદેવ મિત્રો. તો આપણા સોમનાથ મહાદેવના મંદિરની એનાથી બરાબર એમ કહેવાય છે કે અડધા કિલોમીટરના અંતર ઉપર વેણેશ્વર મહાદેવ મંદિર જે આવેલું છે 5500 વર્ષ પહેલાંનું છે. અને એમનો ઇતિહાસ શું છે એ આપણે અહીંયા તમને દર્શન કરાવવું અને ત્યાંથી આપણે ઇતિહાસ એમનો જાણી શકીએ. તો હા ભક્તો, આ શિવાલય છે એ સોમનાથમાં આવેલું છે અને સોમનાથ મહાદેવના મંદિરથી અડધો કિલોમીટરના અંતર પર આ શિવાલય આવેલું છે. આ જગ્યામાં વડ, પીપળો તેમજ અન્ય વૃક્ષનો સાંયડો પણ એટલો છે કે તમને બે ઘડી બેસવાનું મન થઈ જાય. આ શિવલિંગ 5000 વર્ષ જૂનું હોવાથી અહીંયા ભક્તોની ભીડ ખૂબ જ ઉમટી પડે છે. તો હા ભક્તો, તમે શિવાલય પણ ઘણા જોયા હશે અને શિવલિંગ પણ ઘણા જોયા હશે, પણ તમે આવું શિવલિંગ ક્યારેય નહીં જોયું હોય એ આજે હું તમને બતાવવાનો છું. તો તમે વિડીયો મારો પૂરેપૂરો જોજો. આ શિવલિંગ જોઈને તમને દોસ્તો થશે કે શું આની ઉપર કોઈ હથિયારના ઘા મારેલા છે, પણ એનો સાચો ઇતિહાસ શું છે એ આજે હું તમને જણાવવાનો છું. અને એ ઇતિહાસ આપણે અહીંના જે મહંત છે એમની પાસેથી જાણવાનો છે. તો ચાલો એમને પૂછીએ. આ શિવાલય 5000 વર્ષ પહેલાં જૂનું હોવાથી અહીંયા બધાય ભક્તો ખૂબ જ દર્શન કરવા ઉમટી પડે છે અને ભક્તોની ભીડ ખૂબ જ જોવા મળે છે. મેં પણ દર્શન કર્યા અને જળનો અભિષેક કર્યો. હર હર મહાદેવ દોસ્તો. તો હું અત્યારે અહીં આવી ગયો છું મહાદેવના મંદિરે. અમને અને એ 5500 વર્ષ પહેલાંનું જે શિવાલય છે, તો આપણે એ મહાદેવનો ઇતિહાસ જાણીએ માતાજી પાસેથી. બરાબર? આ 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ છે અને 1024ની આની કહાની છે. અહીં વાજા ઠાકોર નામનો રાજા રહેતો તો એની એક છોકરી હતી વેણુ નામની. તે રોજ પૂજા કરવા આવતી હતી અને 1024માં મોહમ્મદ ગઝનવી આવ્યા સોમનાથ લૂંટવા માટે. તો એમના સૈનિકોને ખબર પડી કે અહીં તો કોક છોકરી આવી છે. તો તે છોકરીની પાછળ પાછળ અહીંયા આવ્યા અને છોકરીને ખબર પડી કે મારી પાછળ કોક આવે છે. એણે બાપાને પ્રાર્થના કરી કે બાપા તમે મારી રક્ષા કરજો. એ શિવલિંગમાં વસારે ઊભું નિશાન છે, ત્યાંથી શિવલિંગના બે ભાગ થઈ જાય અને અંદરથી અવાજ આવે, વેણુ તું આની અંદર બેસી જા. વેણુ આસન લગાવીને બેસી જાય. પાછળના ભાગમાં એના વાળ રહી જાય. જેવી રીતના સૈનિક લોકો અંદર આવે તો કેવા લાગે કે અહીં તો કોઈ બીજો રસ્તો નથી. તો છોકરી જાય ક્યાં? છોકરીને ગોતવા લાગે તો પાછળ વાળ દેખી જાય. વાળ ખેંચવા જાય તો વાળનો પથ્થરનો આકાર બની જાય. એની આગળ કુંવાડી અને ભાલા તલવાર હતું. એનાથી શિવલિંગને કાપવા લાગે. તો ભગવાન વધારે ગુસ્સામાં આવી જાય. ભગવાન કહેવા લાગે કે તો છોકરીને લઈને અમને પણ લૂંટવા લાગ્યા. તો ભગવાન એમાંથી ઝેરી ભમરા છોડે. જેવી રીતના માણસને કરડે ત્યાં જ માણસને મૃત્યુ થાય. વા સોમનાથમાં મોહમ્મદ ગઝનવીને ખબર પડી કે મારા સૈનિકોની મૃત્યુ કેવી રીતના થાય. તો મોહમ્મદ ગઝનવી ભમરના ટોળાની પાછળ પાછળ અહીંયા આવે અને બાપાને પ્રાર્થના કરવા લાગે, બાપા તમે મારી રક્ષા કરજો. હું તો સોમનાથનો ધંધોલતો જ લૂંટવા આવ્યો તો, હું કોઈ બીજું ગલત કામ કરવા માટે આવ્યો નથી. તો જે ભમરાનું ઝુંડ હતું તે આવીને આપોઆપ પાછું શિવલિંગમાં સમા જાય. હર હર મહાદેવ. જે તમને વાત કરી છે એ પ્રમાણે વેણેશ્વર મહાદેવ મંદિર છે. અમે વેણેશ્વર મહાદેવના પૂજારી છીએ, મનીષા ગોસ્વામી.
તો ભક્તો 5000 વર્ષ જૂના આ શિવલિંગના દર્શન કરી અને મને ખૂબ જ આનંદ થયો. અને આ પટાંગણ પણ ખૂબ જ કુદરતી સૌંદર્યથી શોભી ઉઠે છે. અને મંદિરના પટાંગણમાં આ એક જૂનો કૂવો છે, એ તમને બતાવી દઉં. જુઓ, આ જૂનો કૂવો છે. તો ભક્તો, તમારે ગમે ત્યારે સોમનાથમાં આવવાનું થાય અને સોમનાથ મહાદેવના દર્શન કરો એટલે આ મંદિરના પણ દર્શન કરવા આવવાનું ભૂલાય નહીં, બરાબર? તો હર હર મહાદેવ દોસ્તો. તો આ હતો વેણેશ્વર મહાદેવનો ઇતિહાસ, જે આપણે મનીષા માતાજી પાસેથી બધો ઇતિહાસ જાણ્યો. તો આ બ્લોગ હું મારા અહીંયા પૂરો કરું છું, બરાબર? હર હર મહાદેવ, જય સોમનાથ.